પતિનું કર્તવ્ય છે. પતિ તરીકેનો સંબંધ હોવાથી તેને સુધારવાની વાત તેને કહેવાની છે. ચાહે તે માને કે ન માને, દરેક વખતે તેને પોતાને પતિ નથી માનવાનો, કેમ કે આ તે પૂર્વજન્મમાં તેની પત્ની હતી. તેની કોને ખબર છે, અને મૃત્યુ પછી પણ તે પત્ની રહેશે એની પણ શી ખાતરી? કારણ કે મૃત્યુ પછી તે મારી રહેશે કે નહીં એની શું ખાતરી? તથા વર્તમાનમાં પણ તે કોઈની માં છે, કોઈની પુત્રી છે, કોઈની બેન છે, કોઈની ભાભી છે, કોઈની નણંદ છે, વગેરે વગેરે. તે સદા પત્ની તો છે જ નહીં એવું માનવાથી તેનાથી સુખ લેવાની ઈચ્છા આપોઆપ દૂર થઈ જાય છે. હકીકતમાં સ્ત્રી ધન છે, પણ હકીકતમાં એની માલિકી ન રખાય. હા, એની માલિકી ન રખાય. હું એનો માલિક છું એમ નહીં, હું એનો પતિ છું. અને પતિ એટલે અર્ધાંગીની છે, અર્ધું અંગની જવાબદારી એની છે. એટલે તો આપણે શિવનો અર્ધનારેશ્વર રૂપને પૂજીએ છીએ, પાર્વતીને અર્ધા શિવ. શા માટે? સ્ત્રીનું આપણા જીવનમાં અર્ધોરજ છે. એટલે તો આપણે કહીએ છીએ સ્ત્રી સમોવડી છે, સ્ત્રી અર્ધાંગીની છે, હકદાર છે, અને એને પવિત્ર આપણે માની છે. પશ્ચિમી સંસ્કૃતિ પવિત્ર માનતા નથી. સ્ત્રીને શોભાનો ગાંઠિયો બનાવ્યો છે. એટલે તો જાહેરાતની અંદર, આ ટીવીમાં જાહેરાત આવે ને એમાં સ્ત્રીને રજૂ કરે, પુરુષને બહુ રજૂ કરતા નથી. કારણ સ્ત્રીને સાધન બનાવ્યું, એને પવિત્ર રહેવા દીધી નથી. હવે તો આપણા દેશમાં આવું જ આવવા માંડ્યું છે. અને કેવળ ભરણ પોષણ એટલે સેવા કરવાને માટે જ પત્ની છે. હવે પહેલા લગ્ન જોઈએ ને તો મનુ અને શત્રુપા, સૃષ્ટિની શરૂઆત થઈ ને ત્યારે મનુ અને શત્રુપાએ લગ્ન કર્યા. હવે લગ્ન કેમ કર્યા આ પણ એક પ્રશ્ન. પહેલા સ્ત્રીઓનું રક્ષણ નહોતું થતું, એટલે ઋષિઓ બધા ભેગા મળી અને નક્કી કર્યું કે સ્ત્રીને રક્ષણ આપવા માટે પુરુષની જરૂર છે. તો સ્ત્રીને એક પુરુષ સાથે પરણાવી દો, જેથી એની સંપૂર્ણ જવાબદારી સ્ત્રીનું રક્ષણ કરે. કારણ કે સ્ત્રી ભાવુક છે, સ્ત્રી ભોળી છે, અને સ્ત્રી પોતાના બાળકો સાચવે તો બીજા સામે લડી શકે નહીં. એટલે ઋષિઓએ નક્કી કર્યું. ત્યારે પહેલા જ સૃષ્ટિની શરૂઆતમાં મનુ અને શત્રુપાના લગ્ન કર્યા કે તારી જવાબદારી આને સાચવ, અને સ્ત્રીને કહ્યું કે આની બધી જ જવાબદારી તારે ઘર સાચવ. એટલે ઘરને સ્ત્રી સાચવે અને પુરુષ એને ભરણ પોષણ કરે. આ શરૂઆત થઈ. બાળકોની જવાબદારી બેયની, પેલો કામીન લાવે ને પેલું એમાંથી રજૂઆત કરે. ખરેખર આખે આખું આપણે એ સનાતન જોવા જઈએ ને તો આ રીતે લગ્ન સંસ્થા શરૂ થઈ. પાછો પ્રશ્ન આવીને ઉભો રહ્યો કે પતિ કમાવા જાય ત્યાં સ્ત્રી તો એકલી જ છે, તો એનું રક્ષણ કેમ કરવું? આવો પ્રશ્ન આવ્યો ત્યારે બધા ઋષિઓ ભેગા થઈ અને મનુ મહારાજને કીધું કે આના માટે શું કરવું? ત્યાર પછી ઋષિઓએ રસ્તો કાઢ્યો કે કરોડો સ્ત્રીમાંથી એક જ સ્ત્રી તારી પત્ની, બાકીની માં અને બેન. આ આપણે રક્ષાબંધન એમ આવ્યું, પછી માં બીજ એમ આવી, ભાઈ બીજ પછી એમ આવી, અને દીકરીઓને લાડ આમ આવ્યા. એટલે દીકરી છે, માં છે, બેન છે, એના તરફની દ્રષ્ટિ બદલાઈ ગઈ, આઉટલુક બદલાણો, દ્રષ્ટિકોણ બદલાણો. સ્ત્રી તો બધી જ છે, પત્ની છે, સ્ત્રી છે, માં છે, દીકરી છે, પણ એના દરેકના જોવાના રૂપ બદલાઈ ગયા. જેવો અહીંયા વિચાર આવે કે મારી બેન છે, અહીંયા વિચાર આવે મારી દીકરી છે, તો ભાવ બદલાઈ જાય. આના મારી પત્ની છે તો ભાવ બદલાઈ જાય. એટલે આ આપણા સનાતનની અંદર મનુ અને શત્રુપાના લગ્ન પછી આ મહત્વનો પોઈન્ટ આવ્યો. અને આપણે ત્યાં તો કીધું છે દીકરી તો પારકી થાપણ કહેવાય. દીકરીને મોટી, અને દીકરીની અંદર પહેલો જ પ્રેમ હોય, કારણ કે સ્ત્રીને ભગવાને બનાવી દી રીતે કે એનામાં મમતા, માયા, મીઠાશ અને બીજાને પ્રેમ કરવાનો, આવકાર આપવાનો ભાવ, આ એનામાં પહેલા જ રોપેલી છે. એટલે જોજો સ્ત્રી છે ને અમુક જ કડવી છે, નહીતર બોલશે ને એટલે બીજાને ગમે, કારણ મીઠી છે. ભગવાને આ ગુણ એનામાં મૂક્યો છે. બીજા નંબરમાં
સ્ત્રીની અંદર રોગ પ્રતિકાર શક્તિ વધારે આપે. હા, 7મે મહિને 8મે મહિને છોકરી જન્મી હોય ને તો જીવી જાય, પણ છોકરો ન જીવે, કારણ કે એનામાં રોગ પ્રતિકાર શક્તિ નથી. આને તો બાળકો ઉત્પન્ન કરવાના છે, એટલે ભગવાને અલગથી એને રચના આપી છે. સ્ત્રી જેટલી જલ્દીથી બેઠી થાય ને બીમારીમાંથી, એટલો પુરુષ નહીં થઈ શકે. એક વખત પડ્યો પછી ઢગલો થઈ જાય. એટલે આ બધું આમ આયુર્વેદ અને સાયન્સ બે ભેગું છે, અને આપણું શાસ્ત્ર આ બધું જ આવે છે ગર્ભોપનિષદમાં. પણ આપણે કોઈ દિવસે એ બાબત કદી વાંચ્યું નહીં, આપણને લાભ નથી એટલે જોયું પણ નહીં. નહીં તો હકીકતમાં આ દેહ આંચવવા માટે બહેનોએ અને ભગવાને જે બહેનો ઉપર કૃપા કરી છે, એટલે તો બોલવાની વધારે ઝડપ ભગવાને બહેનોમાં આપી છે. એ 1200 શબ્દ બોલે તે માંડ આપણે 800 બોલીએ છીએ. એટલે એ મશીન ગન હાલે ને આપણે છે ગન છે, ધડાકો જ થાય. હા હા, એ ધડ 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 ચાલુ થઈ જાય. એ વાતો કરવા ઉભા રહે તો એ માથે બેડું હોય ને પાણીનું, તો એ અડધો કલાક વયો જાય. હા, પણ બેન પણ યાર વાતું કર્યા કરે, વાતું ખૂટે નહીં. એટલે બહેનોને બોલવાનું, અને એની સ્વર પેટી પાતળી બનાવી, એટલે તીણો અવાજ, અને એ અવાજને કારણે સ્ત્રી બીજાને ગમે. પણ એમાંથી ભાઈ હવે તો વાંસળીમાં એક હોલ મોટો થઈ ગયો હોય તો તીણોય નીકળે. હા, એટલે બધી બહેનો નથી એમ. સ્ત્રીની બધી વ્યાખ્યા છે. ગુણિયલ છે, હિરણી છે, શંખિણી છે, કુબ્જા છે, કુરૂપી છે, કેટલાય નામ છે. હા, સતગુણી છે. એટલે સ્ત્રીના અલગ અલગ વિભાગ છે. શૂર્પણખા જેવી હોય એવું થોડુંક છે કે નથી. હા, માસી પૂતના જેવી હોય અને હોલિકા જેવી હોય. અને એટલે કીધું છે આ તરીકે સંબંધ હોવાથી તેને સુધારવાની વાત તેને કહેવાની છે, ચાહે તે માને કે ન માને. ખરેખર દારૂ પીતો હોય ને ઘરવાળો, તો બહેનો રોજ ઉઠીને એ ટક ટક કર્યા જ કરે. તમે ના પીતા હો તો ના પીતા હો તો ખરેખર જોવા જઈએ ને તો બહેનો પતિને પણ વ્રત આપે ને એનું નામ પતિવ્રત બદલી નાખે. હા, અમે આપણે જૂના કાળમાં તો એવું હતું ને, હારામાં હારી રસોઈ બનાવી એટલે ઘરવાળો આવીને ખાવા બેહે ને એટલે રાજી રાજી થઈ જાય. ને રાજી થાય ને ત્યારે રજા આવી જાય કે આ હાડી મેં જોઈ હતી, કેવી લાગે, એટલે સારું લઈ આવજે, એટલે પાસ કરાવી લે. હા, બહેનોમાં પાછી એ આવડત ખરી, ભગવાને એનામાં મૂક્યું છે. અને ભાઈ દીકરીની માં તો ચોર કહેવાય, ચોલટી કહેતા. અમારા ગામડામાં પેલા દીકરીની માં ચોલટી કહે, કારણ કે એને અમુક અમુક કામ એવા કરવાના હોય કે ધણી ના કહી શકાય, એટલે એ થોડા થોડા પૈસા જમા કરે. હવે એના પછી ખાંડના ડબ્બા, ચાના ડબ્બા ફેંદીએ તો એમાં નીકળે હો નોટ. એમાં આ તો નોટબંધી થઈ તો એ તો ઘણું બધું નીકળ્યું. ઘરવાળા પાસે ન હોય ને તો છેલ્લે આવીને પાછી ઉભી રહી, લ્યો આ લેતા જાવ કે તમને કાયમ આવશે. ખરેખર એ જે આપણે નારિયેળ હોમીએ ને હવનમાં, ત્યારે હાથ અહીંયા અડાડે ને એનો મતલબ જ આ છે કે કોઈ નથી ત્યારે હું તમારી પડખે ઊભી છું. આ નારી શક્તિ છે. એટલે એને કોઈ હલકી ગણે એમાં મહત્વ નથી. આ પશ્ચિમી સંસ્કૃતિમાં અને મુસલમાનોમાં તો નારીને કોઈ વેલ્યુ જ નથી રાખી. આપણે ત્યાં તો શક્તિ ઉપાસના કીધી. આ જેટલી દેવીઓ ગણો ને કોઈ બધી સ્ત્રી છે કે નહીં? શા માટે? કારણ કે નારીને શક્તિ છે. શિવ અને શક્તિ વિના સૃષ્ટિ ચાલે ખરી? પહેલો નિયમ, શિવ અને શક્તિ વિના. કારણ કે ભક્તિ કરવી છે એટલે તો આપણે ઉપાસનામાં પણ પંચદેવની પૂજા કરીએ છીએ. ગણપતિ, સૂર્ય, વિષ્ણુ, શિવ અને ભગવતી. આ શક્તિ 5 થયા કે નહીં થયા? ગણપતિ જેવા ગુણો લાવો, સૂર્ય જેવી તેજસ્વીતા લાવો, શિવ જેવું જ્ઞાન લાવો, જ્ઞાનનો દેવતા શિવ, વિષ્ણુ જેવો વ્યાપક બનો, અને શક્તિ વિના આ ભક્તિ થતી નથી. એટલે 5-5ની પૂજા એટલે આપણે કરીએ છીએ કે એમાંથી ગુણો લેવાના છે. અને એ જ સ્ત્રીને હલકી ગણાય નહીં. અને એટલે જ આ ખોડિયારને આપણે પૂજીએ છીએ કે ઉમિયાને પૂજીએ છીએ, એમને નહીં, એને પણ કંઈક પ્રભાવ બતાવેલો છે. આ બહુચરી ગઈ એટલે બહુચરા, દરેકની અંદર તાકાત છે. પણ વચ્ચેનો કાળ આપણો 800 વર્ષ મુસલમાનોએ રાજ કર્યું, એને કારણે સ્ત્રીની કિંમત આપણે ઘટાડી દીધી, એની વેલ્યુ ઘટાડી દીધી. હકીકતમાં પાછો જન્મ આવશે નહીં તો સ્વયંવર લાજ નહોતી, અને સ્વયંવર
આ શબ્દની અંદર જ ઘણું બધું આવી જાય. સ્વયંવર, એટલી બધી છૂટ હતી કે તારી રીતે તું તારો ઘરવાળો પસંદ કર લે. આને સ્વયંવર કહેવાય. સ્વયંવર, તું સ્વયં પોતે વરી જા. તને જે ગમે ને એની હારે લગ્ન કરી લે. એટલે હાથમાં માળા લઈ અને પુરુષમાં નીકળે અને એને ગમે એ પુરુષની ડોકમાં પહેરાવી દે. અને જયારે એ કન્ફ્યુઝ થઈ જાય એને ન સમજણ પડે ને ત્યારે હાથણીના હૂંઢમાં આપે. એ જેના ડોકમાં પહેરાવે ને એની હારે પૈણી. આપણું ખરેખર શાસ્ત્ર સમજવા જેવું છે, પણ આપણા શાસ્ત્રને એવે ઊંધે પાટે ચડાવી દીધું કે સનાતન સમજી ન શક્યા. પૂર્વજન્મમાં તેની પત્ની હતી, તેની કોને ખબર, અને મૃત્યુ પછી પણ તે તેની પત્ની રહેશે એની પણ શી ખાતરી. તથા વર્તમાનમાં પણ તે કોઈની માં છે, કોઈની પુત્રી છે, કોઈની બેન છે, કોઈની ભાભી છે, કોઈની નણંદ છે, વગેરે વગેરે. તે સદા પત્ની તો છે જ નહીં, સદાય પત્ની નથી, અને બધા રોલ ભજવવાના છે. એવું માનવાથી તેનાથી સુખ લેવાની ઈચ્છા આપોઆપ દૂર થાય છે અને કેવળ ભરણ પોષણ સેવા કરવાને માટે જ પત્ની છે આ માન્યતા દ્રઢ થાય. આ રીતે કર્મયોગી સંસારમાં પિતા, પુત્ર, પતિ, ભાઈ વગેરેના રૂપમાં જે સ્વાંગ મળ્યો છે તેને તે ઠીક ઠીક નિભાવે. એ પણ પાત્ર આપણે ભજવવું જ પડે. એમાંથી ભાગીને બાવો થયો હોય ને એ હાલે ને. ભગવાન પણ પસંદ ન કરે. તારી જવાબદારી તું મૂકી દીધી, એ ન ચાલે. બીજો પોતાના કર્તવ્યનું પાલન કરે છે કે નહીં એ તરફ તે નથી જોતો. પોતાનામાં કર્તૃત્વ અભિમાન હોવાથી જ બીજાઓના કર્તવ્યો ઉપર દ્રષ્ટિ જાય છે. પોતાનામાં કર્તૃત્વ અભિમાન હોય ને તો બીજા તરફ દ્રષ્ટિ જાય, બાકી જાતી નથી. મારે મારું કામ કરવાનું છે. અને બીજાઓના કર્તવ્ય ઉપર દ્રષ્ટિ જતા મનુષ્ય પોતાના કર્તવ્યથી પડી જાય છે. કેમ કે બીજાનું કર્તવ્ય જોવાનું પોતાનું કર્તવ્ય નથી. બીજાનું કર્તવ્ય જોવાનું પોતાનું કર્તવ્ય નથી. આપણે બીજાને હું કામ જોવું જોઈએ? ભાઈ તારી થાળીમાં જો ને, માખ્યું તારામ પડશે. હા, એટલે કીધું જેવી રીતે કર્મયોગી સંસારના પ્રાણીઓની સાથે પોતાનો સંબંધ નિરંતર હોવાનું નથી માનતો, તેવી જ રીતે વર્ણ, આશ્રમ, જાતિ, સંપ્રદાય, ઘટના, પરિસ્થિતિ વગેરેની સાથે પણ પોતાનો સંબંધ નિરંતર રહેવાનું નથી માનતો. જે વસ્તુ નિરંતર નથી તેનો અભાવ આપોઆપ છે. આથી કર્મયોગી કર્તૃત્વ અભિમાન આપોઆપ દૂર થઈ જાય છે. કર્મયોગી બને એટલે આ બધું દૂર થઈ જાય. પણ ટાઈમ થઈ ગયો નહીં. હા, અહીં ફકરો પૂરો થતો હતો ને એટલે મેં લઈ. રામચંદ્ર ભગવાન, કૃષ્ણ કનૈયા લાલ કી, ગજાનંદ ગણપતિ ભગવાન કી નમઃ. મહાદેવ